શું તમે જાણો છો કે આપણા શરીરમાં એક એવું અંગ છે જે દિવસમાં લગભગ 1 લાખ વખત ધબકે છે અને આખી જિંદગીમાં લગભગ 2.5 અબજ વખત ધબકે છે? હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ માનવ હૃદયની. માત્ર એક મુઠ્ઠી જેટલું આ અંગ આપણા સમગ્ર શરીરમાં લોહી પહોંચાડીને જીવનને ચાલુ રાખે છે. આ વિડીયોમાં આપણે જાણશું માનવ હૃદયની રચના, તેનું કાર્ય અને હૃદયને સ્વસ્થ રાખવાના સરળ ઉપાયો. માનવ હૃદય આપણા છાતીના મધ્ય ભાગમાં અને થોડું ડાબી બાજુએ આવેલું હોય છે. તેનું કદ લગભગ એક મુઠ્ઠી જેટલું હોય છે. હૃદય એક મજબૂત મસલ્સથી બનેલું પંપ છે જે સતત લોહી પંપ કરતું રહે છે. હૃદય આસપાસ એક સુરક્ષા પડ હોય છે જેને પેરિકાર્ડિયમ કહેવામાં આવે છે. માનવ હૃદય 4 ખંડોમાં વહેંચાયેલું છે. 1. રાઇટ એટ્રિયમ, 2. રાઇટ વેન્ટ્રિકલ, 3. લેફ્ટ એટ્રિયમ, 4. લેફ્ટ વેન્ટ્રિકલ. ઉપરના 2 ખંડોને એટ્રિયા કહેવામાં આવે છે અને નીચેના 2 ખંડોને વેન્ટ્રિકલ્સ કહેવામાં આવે છે. હૃદયમાં 4 મુખ્ય વાલ્વ હોય છે: ટ્રાયકસ્પિડ વાલ્વ, પલ્મોનરી વાલ્વ, મિટ્રલ વાલ્વ અને એઓર્ટિક વાલ્વ. આ વાલ્વ લોહીને એક જ દિશામાં વહેવા દે છે. હૃદયનું મુખ્ય કામ છે લોહીનું સંચરણ. શરીરમાંથી ઓક્સિજન ઓછું લોહી રાઇટ એટ્રિયમમાં આવે છે, પછી તે રાઇટ વેન્ટ્રિકલમાં જાય છે અને ત્યાંથી ફેફસામાં મોકલવામાં આવે છે. ફેફસામાં લોહી ઓક્સિજન લઈ લે છે, પછી આ ઓક્સિજન ભરેલું લોહી લેફ્ટ એટ્રિયમમાં આવે છે અને ત્યાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાં જાય છે. લેફ્ટ વેન્ટ્રિકલ આ લોહીને આખા શરીરમાં પંપ કરે છે. સામાન્ય રીતે માનવ હૃદય 1 મિનિટમાં 60થી 100 વખત ધબકે છે. હૃદયની ધબકારને નિયંત્રિત કરતું એક વિશેષ સિસ્ટમ છે જેને કાર્ડિયાક કન્ડક્શન સિસ્ટમ કહેવામાં આવે છે. આ સિસ્ટમ હૃદયને નિયમિત રીતે સંકોચવા અને ફેલાવા માટે સંકેત આપે છે. હૃદયને સ્વસ્થ રાખવું અત્યંત મહત્વપૂર્ણ છે. આ માટે કેટલીક સરળ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. નિયમિત વ્યાયામ કરો, તાજું અને સંતુલિત આહાર લો, ધૂમ્રપાનથી દૂર રહો, તણાવ ઓછો રાખો, પૂરતી ઊંઘ લો. ફળ, શાકભાજી અને સંપૂર્ણ અનાજ હૃદય માટે ખૂબ ફાયદાકારક છે. માનવ હૃદય માત્ર એક અંગ નથી પણ આપણા જીવનનો આધાર છે. તે દિવસ અને રાત સતત કામ કરે છે અને આપણા શરીરને જીવંત રાખે છે. આથી આપણે આપણા હૃદયની સારી રીતે સંભાળ રાખવી જોઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને રુદ્રાક્ષ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરો.